દેવી અને સજ્જનો, સ્વાગત છે તમારું મારા નવા એક બ્લોગમાં, જેનું નામ છે પરાગ સાદા બ્લોગ. મિત્રો, તક છે ને એ ખાલી તમારા બાયણે આવીને ટકોરા મારે, એને ઊભા થઈને ખોલવું તો આપણે જ પડે. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી. મિત્રો, આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને, એ રેસીપી બધાને ભાવે એવી છે. એનું કારણ છે કે આ એક એવી રેસીપી છે કે એક સાથે બધા હા પાડી દે. સાહેબ, પહેલા છે ને આપણે સંયુક્ત પરિવારમાં રહેતા, એટલે બધાના ઘરમાં દાળ ભાત શાક રોટલી આટલું જ ઓપ્શન હોય. દાળની હારે ભાત જેને ભાવે એ ભાત ખાઈ લે, દાળ ને રોટલી ખાઈ લે, કોઈ શાક ને રોટલી ખાઈ લે, કોઈ ખાંડ ને ભાત ખાઈ લે. પણ બધાયનું ચાલતું, કારણ કે 14, 15, 16 જણા હોય ઘરમાં. હવે પરિવાર વખતે ખાવાના ઓપ્શન વધ્યા, હોટલમાં જવાનું વધ્યું, એટલે ખાવાના ઓપ્શન વધવાની સાથે જ લેડીઝનું ટેન્શન વધ્યું કે ભાઈ એવું શાક બનાવી કે બધાને ભાવે. તો આજ એવી સરસ મજાની રેસીપી લઈને આવી ગયા છીએ. તો આ કઈ રેસીપી છે અને કેવી રીતે બનશે પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને. તો ચાલો ઝડપથી પૂછી લઈએ એમને જ. પારું અંબા 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 અંબા, જય શ્રી કૃષ્ણ. શું બનાવવાના છો આજે? બસ આજે રોજના રૂટીન કરતા કંઈક અલગ મસ્ત મજાનું ગ્રેવી વાળું શાક બનાવશું, ફુલાવર બટેટાનું. યસ. એટલે બધાને ખાવાની મજા આવે અને ખાવામાં એટલું ટેસ્ટી થાય છે. એના માટે જો આપણે આ ફુલાવર ને બધું તૈયાર કરી રાખ્યું. ફુલાવર છે ને આવું થોડુંક મોટું સુધારવાનું ને આને ગરમ પાણીમાં 10 મિનિટ પલાળીને સરસ વ્યવસ્થિત ધોઈ લીધું છે. પછી આ બટેટા ધોઈને 2 નંગ સુધારી લીધા મીડિયમ સાઈઝના. 250 ફુલાવર છે, 2 મીડિયમ સાઈઝના બટેટા છે, 3 ટમેટા છે, 3 નંગ ડુંગળી છે, આ 2 ચમચી સિંગદાણા છે. ઓકે. પછી બનાવતી જાવ ને કહેતી જાવ રેસીપી. યસ. સૌથી પહેલા આપણે જો આના માટે તેલ ગરમ થાય છે ને ત્યાં સુધીમાં આપણે આ ગ્રેવી માટે તૈયાર કરી લેશું. ડુંગળી ટમેટાની પ્યુરી, આ પહેલા સિંગદાણાનો ભૂકો કરી લેશું. બાઉલ થોડું હોય ને આ નાખીએ એટલે સરસ આપણી ગ્રેવી બાર જેવી એકદમ થીક થઈ જશે. સિંગદાણાનો ભૂકો છે ને હવે બારીક કરવાનો છે. યસ. ભૂકો રેડી છે. હવે એમાં ને એમાં આપણે આ ડુંગળી એડ કરી દઈશું. નાની પ્યુરી તૈયાર કરી લઈશું. 2 ચમચી પાણી એડ કરવું પડશે. ડુંગળી રેડી થઈ ગઈ. હવે આવી ગયા ટમેટાને છે ને બને ને તો છાલ ઉતારીને તમે પ્યુરી તૈયાર કરજો. એનાથી સરસ ગ્રેવી થશે તમારી, એકદમ સ્મૂથ. મેં જો છાલ ઉતારી લીધી ટમેટાની. ઓકે. ફટાફટ બધું પતી ગયું. મને એમ લાગશે મને એમ હતું કે ઘણી વાર લાગશે. ના ના, બધું તૈયાર હોય ને એટલે એકદમ સ્પીડમાં થઈ 2 મિનિટમાં બધી વસ્તુ પૂરી. સાધન આવી ગયા ને હવે. હવે આપણે એમાં બટેટા અને ફુલાવર બે ફ્રાય કરવાના છે. બટેટા ફ્રાય થતા છે ને થોડીક વાર લાગશે. ફુલાવર એકદમ સ્પીડમાં થઈ જાય એટલે થોડાક હાફ થાય ને પછી આપણે ફુલાવરની અંદર એડ કરી દઈશું એટલે બે સાથે થઈ જશે. ફુલાવર ને બટેટાનો કલર ચેન્જ થશે ને એટલે તમને ખ્યાલ આવી જ જશે. મસ્ત લાગે છે, સુગંધ એકદમ આવે છે. 2 જ મિનિટની વાર છે. આપણા ફુલાવર ને બટેટા બે ફ્રાય થઈ ગયા છે. આટલો કલર ચેન્જ થવા દેવાનો. પછી ઓવર કુકરી નથી કરવાના, નકર ચવડ લાગશે તમને ખાવામાં. ઓકે. આપણે ગેસ બંધ કરીને હવે કાઢી લઈશું તેલમાંથી. ભાઈ, તમારી રેસીપી છે તો તમે કેમ જ કરવું પડે ને મારે. આ રીતે સરસ, આ રીતે બનાવીએ એટલે સરસ જ થાય શાક, એક સરખું. એકદમ હોટલ સ્ટાઇલ થઈ જાય શાક. અને થોડીક પ્રિપેરેશન કરીને રાખી હોય તો એકદમ ઝડપથી બની જાય છે. નવા નવા ઓપ્શન દેવા પડે તો જ બધાને ભાવે છે અત્યારે. ચાલો હવે શાકનો તડકો મારી દઈશું આપણે. ઓકે.
તેલ તો આપણું ગરમ જ છે. 3 ચમચા તેલ આપણે લઈ લીધું છે. એટલે એટલું ઝડપથી બને, ગરમ તેલમાં જ થઈ જાય બધું. ચાલો, આવી ગયું આપણું જીરું 1 ચમચી, આવી ગઈ હિંગ, પ્યુરી, મીડિયમ ગેસ ઉપર આને સાતળી લેવાની છે. સુગંધ આવે ને ત્યાં સુધી. ડુંગળી આપણી સતળાઈ ગઈ છે. આવી ગઈ આપણી આદુ લસણની પેસ્ટ. એમાં 1 ઇંચ આદુનો ટુકડો છે ને 6 થી 7 કળી લસણની છે. ડુંગળી, આદુ, લસણ બધું સતળાઈ ગયું છે. હવે આવી ગઈ આપણી ટમેટાની પ્યુરી. ત્રણ મિનિટ આપણે આને પાકવા દેશું. ટમેટાની પ્યુરી 3 મિનિટ થઈ છે. ટમેટા સરસ પાકી ગયા છે. ટમેટાની પ્યુરી ગેસ સ્લો કરીને આપણે બધા મસાલા એડ કરી દઈશું. સૌથી પહેલાં આવશે આપણા હળદર પાવડર 1 ચમચી, ધાણા જીરું પાવડર 2 ચમચી, તીખું ખાવું હોય તમારી પ્રમાણે આપણે 1.5 ચમચી લાલ મરચું એડ કર્યું છે. અત્યારે આવશે 1/2 ચમચી ખાંડ. આપણે શાકનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે. નમક આવશે લાસ્ટમાં. બધે શાકના ભાગનું, ગ્રેવીના ભાગનું આપણે લાસ્ટમાં એડ કરશું. નમક લાસ્ટમાં એડ કરો ને એટલે આપણે ટમેટાને જે ચડતું હોય ને એ બંધ ન થઈ જાય. ગ્રેવીની પ્રોસેસ ચાલુ. હવે આપણે જે આ સિંગદાણાનો ભૂકો કર્યો છે ને એ એડ કરી દઈશું. આટલા શાકમાં આપણે આ 2 ચમચી જરૂર પડશે. આવો ખાસ બારીક જ કરવાનો છે, તો જ આપણી ગ્રેવી સરસ થશે. અને ચમચીના માપથી જ નાખવું. 2 ચમચી આટલામાં આપણે કર્યો છે. શું છે, ગ્રેવી વધારે થીક ન થઈ જાય એટલા માટે. સિંગદાણા જેમ પાકશે ને ગ્રેવી થીક થતી જશે. બધું સરસ આપણું મિક્સ થઈ ગયું છે. હવે આમાં આવશે આપણે પાણી. 4-5 ચમચી પાણી એડ કર્યું છે આમાં આપણે. જો પાકવા માંડે ને એટલે આ તેલ ઉપર આવવા માંડશે. યસ. ચડવા માંડી આપણી ગ્રેવીમાં. હવે આવશે આપણું આ ફ્રાય કરેલું ફુલાવર ને બટેટા બે. એકદમ મસ્ત કલર આવે છે ભાઈ. એકદમ હોટેલ સ્ટાઇલ જ બનાવશે. હવે ગેસ છે ને આપણે સ્લો જ રાખવાનો છે. સ્લો ગેસ કરીને પછી છે ને પાછું આપણે 4-5 મિનિટ રહેવા દેશું. ઓકે. શાક ને ગ્રેવી બધું આપણું એકદમ સેટ થઈ જાય, લથપથ થઈ જાય. 4-5 મિનિટ થઈ ગઈ છે. આપણું શાક જો છે એકદમ બધું તેલને ઉપર આવી ગયું છે. ગ્રેવી સરસ જો થઈ ગઈ છે. વાહ. જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું છે. થઈ જાય ને ખાવાનું. ન ખાતા હોય નહીં ખાવા માંડે. ચાલો ગરમ ગરમ આપણે સર્વ કરી દઈશું શાકને. ના, એક ગરમ મસાલો બાકી રહી ગયો છે. ચાલો મિક્સ થઈ ગયું છે. હવે આ સ્ટેજે આપણે લાસ્ટમાં ગરમ મસાલો 1 નાની ચમચી એડ કરશું. મિક્સ કરી દઈશું. જમ્યું ને? હવે એક વસ્તુની ખાસ નોંધ લેજો કે ગરમ મસાલો હંમેશા લાસ્ટમાં જ એડ કરવાનો, જેથી શાકનો કલર કાળો ન થાય. ચાલો ફાઇનલી આપણું શાક રેડી થઈ ગયું છે. ગરમ ગરમ આપણે સર્વ કરી દઈશું.
ફાઇનલી રેડી છે આપણું હોટલ સ્ટાઇલ ફુલાવર બટેટાનું ગ્રેવીવાળું શાક, જે તમે ભાખરી, પરોઠા, રોટલી, રાઈસ ગમે તેની સાથે ખાઈ શકો છો. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. આશા રાખી છે કે ગ્રેવીવાળા આલુ ગોબીના શાકની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. ગમી હોય તો આને એક લાઈક આપજો અને શેર કરજો. અને હા મિત્રો, જાતા જાતા અનુભવ એ આવતીકાલનું રતન છે અને અભિમાન એ આવતીકાલનું પતન છે. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. નમસ્કાર.